નમસ્કાર સર્વે મિત્રોને, પરિવાર સુરેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ, જેને આપણે ઉત્તરાયણ તરીકે પણ ઓળખીએ છીએ અને અમારા તળપદી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં અમે એને ખીહર કહીએ. હા મિત્રો, આજનો દિવસ એટલે કેવો દિવસ ખબર છે કે સમગ્ર દેશના લોકો એક સાથે તહેવાર મનાવે. આ એક જ એવો તહેવાર છે. તો આજે તમને બતાવું કે જો આ તહેવારનો હર્ષ ઉલ્લાસ કેવો હોય. આજે હું જાઉં છું મારી અગાસી ઉપર. 4 ખાલી પગથિયા બાકી હતા, 4 પગથિયા પૂરા કર્યા. અત્યારે હું એક્ઝેક્ટ મારી અગાસી ઉપર આવી ગયો છું. પહેલાં કેવા હતા, પહેલાં ઉત્તરાયણના દિવસે ચીક્કી, પછી સિંગની ચીક્કી, પછી દાળિયાની ચીક્કી, લડ્ડુ, આ બધી. જોકે અત્યારે હજી છે, પછી શેરડી ખાવી હાથે. અને અત્યારે યંગ જે છોકરા છે, પહેલાં પતંગો કેવી હતી ખબર છે? મોટું ચીલ, ઝુમકીવાળું, બંદૂર, અને એ જે મજા હતી અત્યારના છોકરાઓને એક જ દિવસ છે. અમે જ્યારે અમારા વખતમાં જ્યારે અમે ઉત્તરાયણ પર્વની જ્યારે અમે ઉજવતા, તો દિવાળીથી અમારી ઉત્તરાયણ ચાલુ થઈ જતી. અને રવિવારે તો બે ધડક અને આમ ધાકડ અમારી કહેવાય ને, રવિવાર અમારો ઓનલી ફોર પતંગમાં રંગબેરંગી આકાશ થઈ જાય. તો આ અત્યારે તો એક જ દિવસ છે, ખાલી 14 તારીખના દિવસે, ઉત્તરાયણના દિવસે જ ખાલી પતંગની મોજ માણતા. પણ ખરેખર આ તહેવાર તમે જુઓ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ પણ હોય, કોઈ પણ સંપ્રદાયના, કોઈ પણ ધર્મના લોકો આજ બધા જ પોતપોતાની અગાસી ઉપરથી આજ રંગબેરંગી પતંગ ઉડાડતા હોય છે. હું તમને આજે એ નજારો અહીંયાથી બતાવું છું. આપ જુઓ નજારો, આ પાછળની આ બધો નજારો જોઈ લો તમે બધા. અત્યારે હું પ્રોપર મારી અગાસી પર છું. બધા મારા ભાઈઓ છે જે અત્યારે થોડી વાર રેસ્ટ કરે છે. કોઈ કાના બાંધે છે, કોઈ પતંગને, આ બધા જોઈ રહ્યા છો. જો આજ બધા જ પોતપોતાની અગાસી ઉપર બધા જ, કોઈ પણ બાકી નથી. બહેનો, ભાઈઓ, માતાઓ, વડીલો, બાળકો, કોઈ બાકી નથી. જુઓ તમે આજે આ નજારો ચેક કરો. બધા જ જો અહીંયા બેઠા ચીક્કી ખાય છે, અમારે કોઈ લડ્ડુ ખાય છે. હા, જોયું આપે બધાએ. આ ઉત્તરાયણનો પર્વ જેની કોઈ વાત જવા દો. હું સ્પેશિયલી, તમે નહીં માનો, આજે મેં આખો દિવસ રજા રાખી ખાલી ને ખાલી ઓનલી ફોર ફક્ત ને ફક્ત એન્જોય, એટલે કે મજા કરવા માટે. એટલે જિંદગી જીવવાની ન હોય, એને માણવાની હોય. ક્યારેક આવી જ રીતે પરિવાર સાથે જો આપણે કાંઈ મનાવતા હોઈએ તો એ છે ઉત્તરાયણનો પર્વ. તો આપ જુઓ છો કે બધા જ ભાઈઓ, અમારા સમયમાં કેવું હતું ખબર છે તમને? અમારા સમયમાં પતંગના નામ હતા. એક નવરંગ, પછી ચોખંડુ, પછી ચીલ, ફાફડો, ચુમકીવાળો, પછી આખાળો, આ બધી વસ્તુ હતી. આપ જો આ બધા અમારે જો કેવો એન્જોય કરે છે. જો અમારા વિહાનભાઈ નેચરલ એન્જોય. અમારે જો અમારા ભાઈ ઉત્તમભાઈ અને અમારો ડોગી. હાય, હલો, હાય ડોલર, હાય, કમોન બેટા, કમોન, કમ હિયર. ઓ માય ગોડ, જો અમારો ડોગી, અમારો બધાનો વાલો. આ અમારા ભાઈ ઉત્તમભાઈ થોડીક વાર રેસ્ટ લીધો. અમારા ભાણેજ સાહેબ બેઠા છે. જો એ તો અમારા ખાટલો નવો બનાવ્યો ને, તો હજી તો એમાં વાણ નાખવાનું બાકી છે. અમારા ભત્રીજા સાહેબ, અમારા ભાઈ શ્રી જો લે, એ તો હજી ઓલો કહેવાય ને, આને ઠડો કહેવાય. હો, હા, એ ઠડો વાળે છે. પતંગ અમારે જ્યારે પતંગ આગા પાછું થાય ને, આ જો અમારો સંત રાજ બોડી બિલ્ડર. જો આ અમારા ભાણેજભાઈ ફોનમાં ક્યાંક ચોટી ગયા લાગે છે, એટલે કંઈક સગા સાથે વાત કરતા છે. પછી આ સિસ્ટમ છે, અમે અહીંયા વગાડતા થોડી વાર માટે બંધ કરી છે. અને આ છે અમારા મોટા ભાઈ, આ છે અમારા નાના ભાઈ. જો આ નાના ભાઈ અમારા કાકાના દીકરા, આ મોટા ભાઈ અમારા સૌથી મોટા ભાઈ. જો આપ જોઈ રહ્યા છો, આ બધા આજે ઉત્તરાયણનો પર્વ છે ને ભાઈ, એ એટલો બધો જોરદાર પર્વ છે. જો વગર મ્યુઝિકે ડાન્સ કરે છે. એટલે અમારા સમયમાં કેવું હતું કે, એટલે ટૂંકમાં આજથી 25 વર્ષ પહેલાં ઉત્તરાયણ એટલે 1 મહિનો અગાઉ આવી જતી. પણ આજની આ જનરેશનમાં ભાગદોડમાં આપ સૌ જોઉં છો કેટલું બધું ભણવાનું ડિપ્રેશન, કામનું ડિપ્રેશન, ફેમિલી ડિપ્રેશન, આ તે એની હિસાબે પણ આ બધી મજા આપણે છોડી દીધી. પહેલાં અમારા જમાનામાં ગુલી દાંડિયા રમતા,
અમે શેરીમાં ક્રિકેટ રમતા, અમે 7 ગોળ કુંડાળા કરીને એ રમત રમતા. પછી છાપું જે કહેવાય ને કે બાકસ, એ બાકસની છાપું ભેગી કરીને છાપું એ રમતા. પછી બીલા, જે સોડામાંથી અમે જે બીલા નીકળતા ને એ બીલાથી રમતા. આવી ઘણી બધી રમતો હતી. પછી ટાયર ફેરવતા, આવી ઘણી બધી રમતો. અમે ધૂળ ખાઈ જતા. પછી ધૂળ ખાતા ને તો માતા મારા મમ્મી, મારા પપ્પા, બેનને બધા મારતા, એટલી તો ધૂળ ખાઈ જતા. પણ એ એક સમય હતો. એવી જ રીતે હું આપને કહું છું કે આપણા બાળકને ખૂબ જ એને હરવા ફરવા દો, રમવા દો, જેમ રમે એમ રમવા દો, એને ખૂબ જ એની રીતે એને જીવવા દો. આ ઉત્તરાયણનો પર્વ આપ સૌ માટે હવે સુખદાયી રહે આખું વર્ષ. અને હવે જે છે ને નક્ષત્ર ચેન્જ થશે. હવેથી દિવસ જે કહેવાય છે ને કે લાંબો થઈ જશે, રાત જે છે એ ટૂંકી થઈ જશે. આજથી ઉનાળાની થોડી શરૂઆત થશે, ધીરે ધીરે ઉનાળો. પછી આપણો એક મહાન પર્વ આવશે, જે પર્વની આપણે સમગ્ર દેશને ગર્વ છે. એ પર્વ છે આપણો 26મી જાન્યુઆરી. એ પણ આપણો એક પર્વ છે. એ પર્વને પણ આપણે આવી જ રીતે તહેવારની જેમ ઉજવવાનો છે. તો મિત્રો, ફરીવાર મળશું એક ઐતિહાસિક જગ્યાની મુલાકાતે. હું આપને લઈ જઈશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ફરી મળશું આપણે આ ચેનલમાં, સુરત બ્લોગમાં. આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. पतंग और तेरी नजर मांझा, मांझे से लिपटी पतंग जुड़ी जुड़ी